બિહારમાં એનડીએની ભવ્યાદિત ભવ્ય જીત. નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનવાનું લગભગ નક્કી થઈ ગયું. એનડીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 10મી વખત નીતિશ કુમાર સરકાર બનાવવાની કવાયત હાથ ધરવા જઈ રહ્યા છે. જેડીયુના પણ 85 જેટલા ધારાસભ્યોની એક બેઠક મળવાની હોય. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમાર રાજીનામું આપ્યા બાદ એક નવી સરકાર, નવું મંત્રીમંડળ અને નવું બિહાર, એ બિહારનો નકશો બદલવા જઈ રહ્યા છે. એટલે કે વિકાસની રણનીતિ ઘડવા જઈ રહ્યા છે. 10મી વખત જ્યારે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેવાનું લગભગ નક્કી છે ત્યારે નીતિશ કુમાર એક અલગ મૂડમાં જોવા મળી રહ્યા છે. મંત્રીમંડળમાં કયા ધારાસભ્યોને સ્થાન આપવું તે અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. જેડીયુના 85 જેટલા ધારાસભ્યોની પણ એક બેઠક મળશે. પરંતુ ક્યાંક ને ક્યાંક 10મી વખત મુખ્યમંત્રી બનવાનું લગભગ નક્કી હોય ત્યારે ઘણા બધા સંગઠનોના તેઓનો સાથ અને સહકાર, જેના લીધે આ મહાગઠબંધનમાં મુખ્ય ચહેરો નીતિશ કુમાર રહેશે.